ગણિતની આખી બુક વાંચવી પડે છે. ત્યાર પછી રિઝનિંગ આવે છે. રિઝનિંગ એટલું હાર્ડ ન હોય કેમ કે આખા ગામને આવડે છે, પણ ગણિતમાં આખા ગામને ખબર જ નથી પડતી યાર. જાણ દો તમે બધા મિત્રો. તો આજે અનાઉન્સ કરી દીધી છે એસએસસી જીડીની ડેટ, મતલબ કે એની પરીક્ષાની તારીખ ક્યારે છે આજે આપણે જોવાના છે આજના વિડીયોમાં. એસએસસી મતલબ કે સ્ટાફ સિલેક્શન કમિશન વાળાએ ભાઈ એસએસસી જીડીની ડેટ અનાઉન્સ કરી દીધી છે. તો ચાલો પહેલા જોઈ લઈએ મિત્રો. એસએસસી જીડીની અંદર કુલ જગ્યા કેટલી છે? 39,488 જગ્યા છે, મતલબ કે એટલી બધી જગ્યા છે. તો ચાલો જગ્યા, વેકેન્સી આ બધું એક જ છે. તો મિત્રો હવે આપણે જોવાનું છે ફોર્મ ક્યારે ભરવાના શરૂ થયા હતા એસએસસી જીડીના અને અત્યારે ક્યાં પૂગી ગયું છે આનું. તો એ આગળ જોવાનું છે આપણે. ફટાફટ જોઈ લે. તો જગ્યા છે 39,481 જગ્યા છે. આ કંઈ થોડીક ના કહેવાય. અને ફોર્મ કેટલા ભરાણા એ કહી દઉં છું તમને. 52 લાખ પ્લસ ફોર્મ ભરાણા, મતલબ કે 50 લાખ પછી તો 55 લાખ પૂગી ગયા હશે ફોર્મ ભરવાની ભાઈ. પબ્લિક એટલી છે ને ભારતની અંદર મિત્રો. પણ આ ભાઈ છે ને આખી જગ્યા પાછી વધારે છે. 39,000 જગ્યા છે ને 52 લાખ જ ફોર્મ ભરાણા. મતલબ કે આપણી જગ્યા પાકી કરવી હોય ને તો 125 જણામાંથી આપણું નામ લેવું પડે છે. કેટલા જણામાંથી? 125 જણા જે હોય ને એ રેસની અંદર, એની અંદરથી ખાલી આપણે આપણું નામ લેવાનું છે. મતલબ કે લાંબી પ્રોસેસ થાય છે. જે મેડિકલ સુધી પૂગીએ ને ત્યાં સુધીમાં 125ની અંદર આવવાનું હોય છે આપણે. ખાલી એક જણા માટેની જગ્યા છે ને. ચાલો તો ભાઈ આની પરીક્ષાનું ફોર્મ ક્યારે અનાઉન્સ થયું હતું? પરીક્ષાનું ફોર્મ નહીં પણ એસએસસી જીડીનું જે ફોર્મ ભરવાનું હોય ને, શરૂઆતમાં ફોર્મ ભરવાનું આવે છે નોટિફિકેશન. તો ભાઈ 5/9/2024. 9 એટલે કયો મહિનો થાય છે ફ્રેન્ડ્સ? તો આપણે જોવાના છે હવે આપણે ભાઈ ફોર્મ ભરવાની તારીખ કઈ શરૂ થઈ હતી અને અત્યારે આપણે ક્યાં પૂગી ગયા છે એ જોવાના છે આપણે બધા. તો ભાઈ ફોર્મ ભરવાની તારીખ છે ને એ ક્યારે શરૂ થયું હતું ફોર્મ ભરવાનું એસએસસી જીડી માટેનું? 5 સપ્ટેમ્બર 2024ના રોજ ભાઈ ફોર્મ ભરવાનું નોટિફિકેશન હતું. આપણી પાસે 1 મહિનાની માથેનો ટાઈમ હતો. 1 મહિનો અને બીજા 10 દિવસનો ટાઈમ હતો ફોર્મ ભરવાનો. મતલબ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ બંનેમાં આપણે ફોર્મ ભરી શકતા હતા એસએસસી જીડી માટેના મિત્રો. પણ હવે તમારી પાસેથી એ સમય હોઈ ગયો છે અને જે મિત્રોએ ફોર્મ ભરી દીધું ને એ બધાની આ નામ આવી ગયું છે 52 લાખમાં મિત્રો. ચાલો ફોર્મ ભરાઈ ગયા છે. અને મિત્રો ફોર્મ કોણ ભરી શકે છે? જેમને 18 વર્ષ થઈ ગયા હોય ને એ ફોર્મ ભરી શકે છે. અને 18 થી 23 વર્ષ સુધીના જે મિત્રો હોય ને એ ફોર્મ ભરી શકે છે. પછી એની ફી કેટલી હોય એમ ને? તો એની ફી ભાઈ ખાલી 100 રૂપિયા હોય છે. કેટલી? 100 રૂપિયા. અને 100 રૂપિયામાં જો તમારી મહેનત હોય ને તો તમે એસએસસી જીડીની અંદર સિલેક્શન થઈ જાય છે તમારું. કેટલામાં? 100 રૂપિયાની અંદર ખાલી. તો ચાલો જનરલ કેટેગરી વાળા હોય, ઈડબ્લ્યુએસ વાળા હોય, ઓબીસી વાળા હોય, આની પાસે ભાઈઓ પાસેથી ફી લેવામાં આવે છે. બહેનોએ કંઈ દેવાનું થતું નથી. ત્યાર પછી ભાઈ આ એટલું થઈ ગયું આપણું. હવે આપણે જોવાના છે એક્ઝામ. મતલબ કે એક્ઝામ તારીખ અનાઉન્સ કરી દીધી છે. કોણે તારીખ અનાઉન્સ કરી? મેં નથી કરી ભાઈ, હું તમને કહેતો નથી. બાકી મેં તારીખ અનાઉન્સ કરી હોય ને તો યાર હું છે ને 2027માં રાખ દો, કેમ કે તો તમને બધાને યાદ થઈ જાય ને એટલા માટે મિત્રો. આ એસએસસી જીડી વાળાએ અનાઉન્સ કરી દીધી છે સ્ટાફ સિલેક્શન કમિશને. ક્યારની તારીખ છે? તારીખ 4/2/2025. મતલબ કે મિત્રો છે ને બીજા મહિનાની અંદર છે ને ફેબ્રુઆરીનો મહિનો આવે છે. કયો? ફેબ્રુઆરીનો. એના 14મી તારીખથી લઈને 25 તારીખ સુધી તમે બધીની એક્ઝામ હશે. કેની એક્ઝામ હશે? 52 લાખ જે માણસો હશે ને એ બધાની. તો ભાઈ મારું સેન્ટર આવવાનું છે રાજકોટમાં. તમારું સેન્ટર ક્યાં આવશે મને કમેન્ટમાં લખીને કહી દેજો. ચાલો મિત્રો, ન સમજાણું હોય તો કહી દો અને તૈયારીમાં લાગી જાજો. હવે તમે સિલેબસ કહી દઉં છું મિત્રો. સિલેબસની અંદર ફટાફટ 2 મિનિટની અંદર પાણી પીને કહી દઉં છું, ત્યાં સુધી તમે રીડિંગ કરી લો મિત્રો. તો એસએસસી જીડીની ડેટ અનાઉન્સ થઈ ગઈ છે. તો ચાલો અનાઉન્સ થઈ ગઈ છે ભાઈ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટની તારીખ. તો ચાલો આપણે હવે પરીક્ષાની તારીખ ક્યારે છે તો તમને ખબર પડી ગઈ. 4 તારીખથી 25 તારીખ સુધી છે ભાઈ એસએસસી વાળાની આખા દેશની અંદર એક્ઝામ. તો એક્ઝામની અંદર કઈ રીતના હોય છે તો મિત્રો જો કેટલા પ્રશ્ન હોય છે? 80 પ્રશ્ન હોય છે. મતલબ કે એક પ્રશ્નનો તમારી પાસે 2 માર્ક છે. એક પ્રશ્ન સાચો પડે ને તમારો તો તમને પાછો 1 મળી જાય. મતલબ કે 2 માર્ક છે ભાઈ એક પ્રશ્નના. આવી રીતના મિત્રો 80 ક્વેશ્ચન છે અને તમારી પાસે આન્સર આવી જશે 160. મતલબ કે તમારે છે ને 160માંથી તમે અંદાજે કેટલા કહો તમે કહો, ચાલો 160માંથી મારા અંદાજે તમે 100 પ્રશ્ન સિલેક્ટ કરીને આવી જાઓ ને મિત્રો સાચા, તો તમારું સિલેક્શન થઈ જાય છે એસએસસી જીડીની અંદર મિત્રો. 100% કહું છું ભાઈ સિલેક્શન થઈ જાય છે મિત્રો. કેટલા પ્રશ્નો આપણે સિલેક્ટ કરવાના છે? 160માંથી ખાલી 100 પ્રશ્નો સાચા કરવાના છે. 100 પ્રશ્નો મતલબ કે 80 છે ને એમાંથી 50ને સાચા કરી નાખીએ આપણે 50 પ્રશ્ન તો આપણું સિલેક્શન થઈ જાય છે. પ્રશ્નની અંદર કંઈ નહીં એવું આગળ તમને એ કહી દઉં છું એક્ઝામમાં શું પૂછાવાનું છે. તો મિત્રો પહેલાં કહી દઉં છું આનો સમય કેટલો હોય છે. ખાલી તમારી પાસે 60 કલાકનો સમય છે.
એ યાર આ ખોટું બોલી ગયું. તમારું જાણતા છે 60 મિનિટ લખેલ છે મિત્રો. 60 મિનિટનો સમય છે, મતલબ કે તમારે 1 મિનિટ મળશે એક પ્રશ્ન સાચો કરવા માટે. તો ચાલો તમને ફટાફટ કહી દઉં છું સિલેબસ મિત્રો. સિલેબસ કહી દઉં છું. ચાલો મિત્રો ફટાફટ. આ વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો, કેમ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે અને યાદ કરવામાં આથી વધારે મહેનત લાગે છે. અને તમને ખબર જ હશે જે મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા હોય ને એ બહુ મહેનત કરે છે. ચાલો ભાઈ સિલેબસ હવે જોઈ લઈએ છીએ. આ એટલું તમને ક્લિયર થઈ ગયું ને મિત્રો? ચાલો જવા દો. ડન ને ભાઈ? ચાલો જવા દો સાહેબ. અમને આવડી ગયું એટલે અમને આવડી ગયું, આવું જ હોય ને. સિલેબસની અંદર શું પૂછાય છે ભાઈ? તો મિત્રો આજે આપણે જોવાના છે SSC GDનો સિલેબસ. મતલબ કે પરીક્ષા દેવા તમે જવાના છે તો તમારે કેટલું યાદ કરવું પડશે તો તમે પરીક્ષા પાસ કરી શકો. તો એમના માટે તો તમારે ગણિતની આખી બુક વાંચવી પડે છે. ત્યાર પછી રિઝનિંગ આવશે. રિઝનિંગ એટલું હાર્ડ ન હોય, કેમ કે આખા ગામને આવડે છે, પણ ગણિતમાં આખા ગામને ખબર જ નથી પડતી યાર. જ્યાં દો તમે બધા. ત્યાર પછી આવશે જીકે. જીકે મતલબ કે દરિયો ભંડાર, આને કેવું હોય તો દુનિયાનો ભંડાર કહેવામાં આવે છે. જીકે જીએસની અંદર એટલા વિષય આવે છે: ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અને આજનું હાલનું વર્તમાન પ્રવાહ મતલબ કે કરંટ અફેર્સ થાય છે મિત્રો. ત્યાર પછી આવે છે ગણિત, રિઝનિંગ. હવે અંગ્રેજીમાં પૂગી જાય. આપણે જાણતા છે તમારા બધાને. અંગ્રેજીની અંદર આવશે ભાઈ વ્યાકરણ, જે મને નથી આવડતું, તમને તો આવડતું જ હશે. તમારે દેવાની છે સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ. ત્યાર પછી આવશે હિન્દી. હિન્દી મને ફાવે છે, એટલા માટે હું કહું છું કે હિન્દીમાં તમે યાદ કરજો તો ભેગું થઈ જશે. આપણે ખાલી લેવાના છે 160માંથી ખાલી 100 મતલબ કે 100 ને આજુબાજુ હોય ને તો એ નામ આવી જાય છે અંદાજે 80, 90 અને 100. ત્યાર પછી તો વધારે થઈ જાય છે. અપમાન જ જવાનું. આપણે ખાલી 80 હોય ને એટલે ફિઝિકલમાં આપણું નામ આવી જશે. એમાં હું ગેરંટી આપું છું. કેટલા? 80. આપણે છે ને ક્યારે જોશું પાછા વિડીયો? SSCની એક્ઝામ પૂરી થશે ને ત્યારે આ વિડીયો તમારે પાછું જોવાનું થાય છે તો ખબર પડે ને મિત્રો કે આપણે કેટલા આવ્યા હતા સ્કોર આપણું. તો મિત્રો આજના વિડીયોમાં જો તમને ન સમજાણું હોય માહિતી અથવા મારાથી કંઈ બોલવામાં તકલીફ થઈ ગઈ હોય ને તો મને માફ કરી શકો છો તમે, અથવા ન કરવો હોય તો કમેન્ટમાં લખી દેજો કે સાહેબ તમારે અહીં ભૂલ થાય છે. ત્યાર પછી આપણે SSC GDને જોઈ લીધું છે અને આગળ હવે આપણે સરકારી કઈ નવી ભરતી આવે છે તમે મને કોમેન્ટમાં કહેતા જાઓ તો એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવી અને સાવ સિમ્પલ ભાષામાં સમજવાની કોશિશ કરીએ મિત્રો. ચાલો તો રાખીએ છીએ અત્યારે આપણે બધા. બાય બાય.